સરદાર ધામના અગ્રણી પર ખોડલધામ સાથે જોડાયેલા પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો। ત્યારથી પાટીદાર સમાજની આ બંને સંસ્થાઓ વધુ ચર્ચામાં છે। જયંતિ સરદારાએ વધુ એક નિવેદન આપ્યું, જેના પરથી તો એવું લાગી રહ્યું છે કે જેમ રાજનીતિમાં એક બીજી પાર્ટીમાંથી નેતાઓ પક્ષપલટો કરતા હોય એવી સ્થિતિ સરદાર ધામ અને ખોડલધામમાં પણ પ્રવર્તી રહી છે। કારણ કે જયંતિ સરદારાના દાવા પ્રમાણે સંજય પાદરિયાએ હુમલો એવું કહીને કર્યો કે તું ખોડલધામ છોડીને સરદાર ધામમાં કેમ જોડાયો। મંગળવારે શર્મિલાબેન બાંભડિયાનું નિવેદન પણ કંઈક આ જ દિશામાં સંકેત આપતું હતું। મને સમાજનો ગદ્દાર છો તું અને ખોડલધામમાં ટ્રસ્ટી હોવા છતાં સરદારધામમાં કામ શું કામ કરસ અને જે ખોડલધામમાંથી સરદારધામમાં જાય છે એ સમાજના બધાય ગદ્દારો છે એવું મને કીધું। એટલે મેં એને એવું કીધું કે ભાઈ બેય સંસ્થા પાટીદારની છે, બેય અલગ અલગ રીતે કામ કરે છે અને બેયમાં કામ કરવાથી આપણને વાંધો શું છે। એણે મને એમ કીધું કે ખોડલધામમાંથી તમે બધો કચરો છે એ સરદારધામમાં જાઓ છો અને જે ગદ્દારો છે એ જાય છે। એટલે મેં એને એવું કીધું ગદ્દાર બદ્દાર કાંઈ હોય નહીં, બધાની ઈચ્છા પોતાની રીતે જ્યાં જેને ગમતું અહીંયા જાય, આમાં કાંઈ ફરજ ન પાડવાની હોય। હુમલા પાછળનું કારણ ઘણી વખત છે ને લોકો અલગ અલગ ટ્રસ્ટના લોકો ઉત્સાહમાં આવી જતા હોય, એના હિસાબે એમ થતું હોય। જયંતિભાઈએ જેમ કીધું એમ કે હું ત્યાં જમવા ગયો તો મને એમ કીધું કે તું સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો। હા ભાઈ, મારે ક્યાં બનવું ક્યાં ન બનવું મારી અંગત વાત છે ને, મને કોઈ હા પાડવાવાળું ના પાડવાવાળું કોણ, એવું જયંતિભાઈએ કીધું હોય કદાચ ને એમાં ઉશ્કેરણી થઈ હોય। મને હુમલો થયો ત્યાં હું ગઈ હતી તો અમુક ટ્રસ્ટીઓ વાતું કરતા હતા કંઈ અમને નરેશભાઈનો ફોન આવ્યો હતો કે તમે આ ટ્રસ્ટમાં કેમ જોડાણા, અથવા એના નરેશભાઈના કોઈ ભાઈબંધોના ફોન આવ્યા કે તમે કેમ સરદારધામમાં ટ્રસ્ટીઓ બન્યા। હવે આવી વાતો થતી હતી મેં સાંભળી હતી કાલે। ઉપરાંત 3 અલગ અલગ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં જયંતિ સરદારા અને સંજય પાદરિયા વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે। જો કે પાદરિયાના હાથમાં હથિયાર છે કે નહીં એ સીસીટીવી જોઈને સ્પષ્ટ કહી શકાતું નથી। જયંતિ સરદારાને આ અંગે પૂછવામાં આવતા તેઓ પણ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે। આ તરફ પીઆઈ પાદરિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે। જયંતિ સરદારાએ હવે સમાધાન માટે પણ તૈયારી દર્શાવી છે અને કહ્યું કે હું તો સમાધાન માટે છેલ્લા 1 વર્ષથી પ્રયાસ કરી રહ્યો છું। હું સમાધાન માટે 1 વર્ષથી પ્રયત્ન કરું છું। આજે અત્યારે સમાધાન થતું હોય તો મારું દિલ એટલું ખુશ થશે। માતાજીને પ્રાર્થના કરું કે સંસ્થામાં સમાધાન સિવાય સમાજનો વિકાસ ન થાય। સમાધાનમાં બીજું કાંઈ જ ન હોય, પોતપોતાના એકબીજાના પ્રસંગમાં ગેસ્ટ તરીકે આવતા જાય, પોતપોતાની રીતે પોતાની પ્રવૃત્તિ કરે।